પોરબંદર જિલ્લાના બરડાખેડ અને રાવલખેડ વિસ્તારમાં વૃદ્ધિ પામતી ક્ષારતાને અંકુશમાં રાખવા કામગીરી કરાઈ રહી છે, જેમાં ખેતીલાયક જમીનના જળસ્તરની ગુણવત્તામાં સુધારો લાવવા તેમજ વરસાદી પાણીના સંગ્રહથી ખેતીને પાણી ઉપલબ્ધ થાય તેવા હેતુસર રાજ્ય સરકાર દ્વારા વિશિષ્ટ કામગીરી હાથ ધરવામાં આવી છે। બરડાખેડ વિસ્તાર અને રાવલખેડ વિસ્તારમાં સ્થિત તળાવોની ઊંડા ઉતારવા જરૂરિયાત અનુસાર મરામતના કામો કરવાથી ક્ષારનું પ્રમાણ આગળ વધતા અટકાવવા અને વરસાદી પાણીનો સંગ્રહ થતા પાણીનો ખેતરમાં ઉપયોગિતા વધે તે હેતુસર કટિબદ્ધ ગુજરાત સરકાર દ્વારા કન્સલ્ટન્ટની નિમણૂકો કરી સમગ્ર વિસ્તારના સૂક્ષ્મદર્શક સર્વેક્ષણો અને અભ્યાસ હાથ ધરવામાં આવ્યો છે। આ અભ્યાસમાં પ્રથમ તબક્કામાં ખેડ વિસ્તારના તળાવોની ઊંડા ઉતારવા માટેના કામોનો સમાવેશ કરવામાં આવેલ છે, જે કામો હાલ વર્ક ઓર્ડર સ્ટેજ ઉપર છે। ઉક્ત કામો ખૂબ ટૂંકા સમયમાં પૂર્ણ કરવાના થતા હોય તે માટે ઉક્ત કામો હાથ ધરાતા સમયે કામોની પારદર્શકતા અને સચોટતા જળવાઈ રહે તેની ચકાસણી અને દેખરેખ અર્થે સિંચાઈ વિભાગ હસ્તકની અન્ય જિલ્લાઓમાં સ્થિત કચેરીઓના અધિકારીઓની નિમણૂક પણ કરવામાં આવી છે, તેમજ ઉક્ત કામો હાથ ધરવા માટે નિમાયેલા ઠેકેદારશ્રીઓ દ્વારા દિવસ દરમિયાન કરવામાં આવેલા કામની વિગતો અંગેનું રેકર્ડ લગત કચેરીને મળી રહે તેવું આયોજન કરવામાં આવેલ છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।